અવાજ નથી આવતો, ક્યાં છે? એ ભાઈ ઉભી રાખ એમ ભાઈ હું શું તને તમે બે વ્યા જાઓ હમણાં વાલીને વી આવું વાલીને વી આવી એમ અહીંથી આપણું ઘર 10 કિલોમીટર થાય હો પેલા ભાઈ ભલે 10 કિલોમીટર હોય હું વાલીને વી આવી ભાઈ આડા મજાડી ગયો અહીંયા કઈ વાહન નહીં મળે એટલે ભાઈ ભલે ના જાણો રસ્તો વી આવી તમે બે ઉપડો એટલે ભાઈ તું પછી ફોન બોન ન કરતો મેં લેવા નહીં આવશું હા હો ભાઈ હા પછી કરું, પપ્પા આવી ગયા. લા ભાઈ આ તો ગામે અજાણું છે હવે વાહને નહીં મળ્યા અમે હોટલ લાગે છે રાઈટ હું જાઉં હું બહુ આગેથી આવું છું આ ખાવા પીવાની ને રહેવાની સુવિધા મળી રહે હા ભાઈ રહેવાની અને જમવાની પણ સુવિધા મળી જશે હું છું ગુજરાતી એ બાજુ ગુજરાતી જમવાનું મળી રહે ને હા ભાઈ આ ગુજરાતી મળી જાય તમ તારે તમારા ઘરે નહીં ખાધું હોય ને એવું મળી જાય બસ તો વાંધો નહીં ભાઈ તો મારે પાછું રાત સુધી રહેવાનું છે રૂમ બૂમ તો બતાડો રૂમ જોવો છે હાલો બતાવી ભાઈ આ છે ને એ પેલો રૂમ છે અને સિંગલ બેડ વાળો છે જોજો વાળો વાહ હવે રૂમ તો મસ્તીનો છે હો ત્યાં ટીવી છે ને ખેતીમાં ટ્રેન આટલી મસ્તનો છે બહુ સુપર છે બાથરૂમ જેવું છે ભાઈ કેવું લાગ્યું તમને સારું લાગ્યું તમારે ફેમિલી હારે આવવું હોય તો ફેમિલી આવે હાલો જીવના બતાવો ભાઈ ભાઈ પેલા ફેમિલી સાથે કદાચ આવો 5-6 નહીં કદાચ 10-15 આવો ને એટલે આમાં કમાઈ જાવ તમે ઓય ઓવડો મોટો રૂમ બે લે આવે આ હાલો હાલો જમવાનું કાઢી હાલો કાંઈ આવો જો ભાઈ આ છે અમારું ગુજરાતી થાળીનું રેસ્ટોરન્ટ ભાઈ આઈનું એડ્રેસ આપણે રાજુલા બાયપાસ એબીએન માં ની એક જેટ સામે છે મેં પણ વિઝિટ કર્યું છે તમે પણ આવી જાઓ હાલો હોટલ